ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અત્યારે જે સુરક્ષાને ધ્યાન રાખીને રજિસ્ટ્રેશન જે કરવાની પ્રોસેસ છે બધાએ ફોલો કરવી, ઓનલાઈન કરવી, નહીતર ઓફલાઈન પણ તમે કરી શકો છો. ત્યાં જઈને ઓફલાઈન પણ થઈ જાય છે. ખાસ કરીને આઈડી પ્રૂફ તમારી એક સાથે રાખવું, જેથી કરીને તમારું રજિસ્ટ્રેશન ઇઝીલી થઈ શકે. તો આપણે ઘણા ટાઈમ પછી આપણે આજે વિડીયો ફરી બનાવવા આવી ગયા છીએ, અને ખાસ કરીને જે જૂનાગઢનો વિડીયો જે છે આપણે બનાવવાના છીએ અત્યારે, કે એમાં શું નવી પહેલ શું કરવામાં આવી છે ફોરેસ્ટ તરફથી, ખાસ કરીને એ વિડીયો છે. તો ધ્યાનથી તમે જૂનાગઢ દર્શન કે ટ્રેકિંગ કરવા જવા માગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કેમ કે હમણાં જે બનાવ બની ગયો છે એના પ્રમાણે અહીંયાના ફોરેસ્ટ વિભાગે થોડાક નવા નિયમો એડ કર્યા છે. જો તમે ખાસ કરીને ત્યાં જવા માગતા હોય તો નવા નિયમો જે એડ કરેલા છે, જે સિંહના હુમલામાં જે 11 વર્ષના બાળકનું જે મૃત્યુ થયું છે એના કારણોસર થોડાક નવા નિયમો આવ્યા છે. અને ત્યારબાદ યાત્રીઓની સુરક્ષા જે વ્યવસ્થા માટે જે પગલાં લે છે અત્યારે ફોરેસ્ટ અધિકારીઓ, તેમાં આપણે સાથ સહકાર દેવો જોઈએ, અને ખાસ કરીને સીડી મૂકીને બીજા કોઈ વિસ્તારમાં પ્રવેશ કરવા ના જવું જોઈએ. ગિરનાર જે છે એ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, ત્યાં વન્ય પ્રાણીઓ દ્વારા અવરજવર પણ કરવામાં આવે છે, અને વન્ય પ્રાણીઓ પણ તમને અવારનવાર જોવા મળે છે. તો ખાસ એનું ઘર હોવાથી આપણે ખાસ તાકેદારી રાખવી જોઈએ કે એને ડિસ્ટર્બ ના થાય. હવે ખાસ ગિરનાર પર પગપાળા અથવા તો રોપવે દ્વારા જવા માટે ખાસ કરીને એક રજિસ્ટ્રેશન સિસ્ટમ એક અમલ મૂકવામાં આવી છે, જે તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન મીન્સ કે ત્યાં પણ કરી શકો છો. ખાસ કરીને એમાં તમારું આધાર કાર્ડ કે તમારું કોઈ બી આઈડી પ્રૂફ એ જરૂરી છે, એટલે એ સાથે રાખવું જ. કેમ કે એ નહીં હોય તો પછી રજિસ્ટ્રેશનમાં થોડીક મુશ્કેલીઓ પડી શકે છે. ખાસ કરીને એક તો તમારા મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય, અને બીજું કે ત્યાં તમે જો જાઓ તો પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, તો પ્લાસ્ટિકની બોટલ અથવા જબલા કે એવું કઈ વસ્તુ લઈને જવું નહીં. અને ખાસ વાત આવે કે પર્યાવરણની રક્ષા માટે, તો ખાસ જો રાત્રે જતા હોય તો ટોર્ચ ને એવું બધું લઈને જવું. અને તમને એવું લાગે કે સિંહને એવું અવર જવરથી તમને એવું થાય કે અત્યારે રાત્રે નથી જવું, તો તમે ડેમાં પણ ટ્રેકિંગ કરી શકો છો. આ ટ્રેક જે છે એ 24 કલાક ખુલ્લો હોય છે, અને ખાસ વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેક કરવો. જો મિત્રો તમે સવારના વહેલા 4 કે 5 વાગે જવાના હોય તો એકલા જવાનું ટાળી દેજો. રાત્રે ટ્રેક કરવાના હોય તો પણ એકલા જો જતા હોય તો એકલા જવાનું ટાળી દેજો. અને ખાસ નાના છોકરાઓ કે કોઈ હોય તો એની તાકેદારી જરૂર ને જરૂર રાખવી કે એ સીડીથી થોડા દૂર ના જાય. બને ત્યાં સુધી તમારી પાસે જ એમને ટ્રેક કરાવો. તો મિત્રો ખાસ વન્ય પ્રાણી મીન્સ કે ખાલી સિંહ કે દીપડો નહીં, પણ વન્ય પ્રાણી મીન્સ કે ત્યાં સર્પ અથવા વીછી ત્યાં પણ જોવા મળે છે, અને ચોમાસાની સિઝન છે તો એ લોકો પણ બહારે હોઈ શકે છે. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું કે ટ્રેક બહુ મોટો હોવાથી તો પૂરી બધી જગ્યાએ લાઇટ પાડી શકાય એવું નથી. તો ખાસ તમારે ટોર્ચ સાથે રાખવી. અને વીછી અને નાગ આ અવારનવાર ત્યાં નીકળે છે, કેમ કે ચોમાસું છે તો ઓફકોર્સ એ નીકળવાના જ છે. તો ખાસ એ વાતનું પણ ધ્યાન જરૂર ને જરૂર રાખવું. અને મહત્ત્વની વાત એ કે જો ટ્રેક કરવા જતા હોય, ચોમાસું છે, મહત્ત્વની સિઝન છે, અને ખાસ મસ્ત એવું વાતાવરણ છે, હું એમ નથી કહેતો કે ના જાઓ, જવું જોઈએ, પણ આપણે આપણી તાકેદારી રાખીને જવું જોઈએ. ખાસ કરીને રેનકોટ પણ લઈને સાથે જાઓ, કેમ કે ઉપર પવન ખૂબ જ હોય છે, અતિશય પવન હોય છે. તો રેનકોટ ને એ બધું હશે તો તમને ઠંડી પણ નહીં લાગે, અને આરામથી તમે ટ્રેક કરી શકશો. તો આ વિડીયો ખાસ તમને કેવો લાગ્યો એ જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવજો.